ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 44મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનોની સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી મોક્ષ સંન્યાસ યોગ નામના ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાંના પ્રથમ શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સંન્યાસસ્સ મહાબાહો તત્વમ ઈચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ન ઋષિકેશમ પૃથકે કેશિની નિષુદને. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને સંસાર રૂપી રથના સારથી કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરભ્રમ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ, શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં આપે બતાવેલા શક્તિશાળી સંન્યાસ ભાવનાની તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપની તેમજ મહર્ષિ રૂપી ત્યાગ ભાવનાની તેમજ ઋષિકેશ રૂપી મન, બુદ્ધિ, વિચારો, દૈહિક ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયોની અને પંચોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, સ્થાન અને સ્થિતિને વિગતવાર વિસ્તારથી જાણવા માગું છું. હવે બીજા શ્લોકનું જ્ઞાન સમજો. કામ્યાનામ કર્મણામ ન્યાસ સંન્યાસસ કવયો વિદુઃ સર્વકર્મ ફલત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, સંસાર રૂપી રથના સારથી કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્ર રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી સાત્વિક, રાજસી અને અસુરી વૃત્તિવાળા ગુણો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ સુરી સંપદા એટલે સુસંસ્કારો રૂપી સંપત્તિ તેમજ અસુરી સંપદા એટલે કુસંસ્કારો રૂપી સંપત્તિ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત પામી તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળી શ્રદ્ધા પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા આહારની રુચિ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો સિદ્ધ કરવા માટેના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી વૃત્તિવાળા દાન પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી
તેમજ સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા સંદો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળા દૈહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો રૂપી અને ઇન્દ્રિયો અને સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયા રૂપી પંચોરૂપી સત્ય દયા નામના પંચોરૂપી સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયા નામના પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના તુલ્યોની બે આંખો બે કાનો બે નાકો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ પ્રજનન દ્વાર થકી થતા અનેક પ્રકારના સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળી શિષ્ટાઓ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળી વાણી પરના મોહના પ્રભાવથી તેમજ સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળી વાણી પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળા મનના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી તેમજ સાત્વિક રાજસી અને અસુરી વૃત્તિવાળી બુદ્ધિ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી મોહનો ક્ષય કરી વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્વાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો અને ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહી વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રભુનો પ્રસાદ સમજી વર્તમાનમાં હરપળ કરતા રહી સાંસારિક જીવન જીવતા હોવા છતાં તેઓને સંન્યાસી જાણવા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં મહાદાસ તુલદેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા પ્રારબ્ધ મુજબ શારીરિક ક્ષેત્રે જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કર્મો કરવાથી મળતા ભૌતિક જગતના રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય અને મૈથુન અને નિંદ્રા નામના વિષયો તેમજ સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પોતાની ધારણા મુજબ પ્રાપ્ત કરવાની આશાનો ત્યાગ કરી પોતાની ધારણા મુજબ મળે અથવા પોતાની ધારણા કરતાં ઓછું મળે અથવા પોતાની ધારણા કરતાં વધુ મળે અથવા કશું જ ન મળે તેની ચિંતા છોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પ્રોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા
ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર થઈ બ્રહ્મજ્ઞાની બનેલી બુદ્ધિ, મન, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સંન્યાસ ભાવ જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સ્થિર થઈ બ્રહ્મજ્ઞાની બુદ્ધિ બનેલી બુદ્ધિ દ્વારા માલિકી ભાવ વગર અકર્તા ભાવે, દાસ ભાવે, સેવક ભાવે, નિષ્કામ ભાવે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સમજી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ માટે કરવાના સમજી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ ગતિ કરવાના સમજી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહે તેવા પુરુષ રૂપી નર અને માદાના જીવો સાંસારિક જીવન જીવતા હોવા છતાં તેઓને ત્યાગી જાણવા હવે ત્રીજા શ્લોકનું જ્ઞાન સમજાવું. તાજ્યમ દોષમ વિદિદેકમ કર્મ પ્રાહુર્મિનિષણમ યજ્ઞદાન દપ કર્મમ ન તાજ્યમ ઇતિ ચાપરે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્ર પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી ત્યાગ ભાવથી મોહનો ક્ષય કરી વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરવા માટે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હળપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, માછલીઓ, અણુ અને પરમાણુના નર માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ત્રિગુણ વિભાગ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રેય વિભાગ યોગમાં મેં બતાવેલા દોષવાળા રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા ગુણોનો ત્યાગ કરવો જોઈએ. તેમજ અસુરી સંપદા એટલે કે કુસંસ્કાર રૂપી સંપત્તિનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળી શ્રદ્ધાનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા આહારની રુચિનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવો જોઈએ. તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા દાનનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા છંદોનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો રૂપી પંચો રૂપી પ્રકૃતિના ગુણધર્મોનો ત્યાગ કરવો જોઈએ. તેમજ ક્ષેત્રરૂપી નર માદાના તુલ્યોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારા થકી અનેક પ્રકારની રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળી વાણીનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા મનના પ્રભાવનો ત્યાગ કરવો જોઈએ. તેમજ રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળી બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે રાજસી, તામસી અને અસુરી વૃત્તિના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોને સ્વાર્થ ભાવ જાગે છે. આ રીતનો સ્વાર્થ ભાવ જાગવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્તિ ક્યારેય મળતી નથી અને મુક્તિ નહીં મળવાથી
પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવના મોહમાં ફસાય છે. જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવના મોહમાં ફસાય છે અને આથી પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મોક્ષ ક્યારેય મળતો નથી. તેમજ ત્રિગુણ વિભાગ યોગ, દેવાંસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધા ત્રય વિભાગ યોગમાં મેં બતાવેલા વૃત્તિવાળા ગુણોને, સાત્વિક વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં અર્પણ ધારણ કરવા જોઈએ. તેમજ સૂરી સંપદા એટલે સુસંસ્કાર રૂપી સંપત્તિને વર્તમાનમાં અર્પણ ધારણ કરવી જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ ધારણ કરવી જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરવી જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેવા જોઈએ. તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા વર્તમાનમાં અર્પણ ધારણ કરતી રહેવી જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતી રહેવી જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા દાન કરતા રહેવા જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા છંદોને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા રહેવા જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા રહેવા જોઈએ. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થતી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી ચેષ્ટાઓને વર્તમાનમાં અર્પણ ધારણ કરતી રહેવી જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણી વર્તમાનમાં અર્પણ ધારણ કરતી રહેવી જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા મનને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા રહેવું જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિને વર્તમાનમાં અર્પણ ધારણ કરતી રહેવી જોઈએ. તેનાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને સંન્યાસ ભાવ જાગે છે. આ રીતનો સંન્યાસ ભાવ જાગવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્તિ મળે છે અને મુક્તિ મળવાથી મોહનો ક્ષય થાય છે અને મોહનો ક્ષય થવાથી મોક્ષ મળે છે. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. નિશ્ચય શૃણુ મે તત્ર ત્યાગે પરસત્તમ ત્યાગો હિ પુરુષવ્યાધ્રમ ત્રિવિધિમ સંપ્રકીર્તિતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, મારા માનવા મુજબ ચોક્કસપણે ત્રિગુણ વિભાગ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં મેં બતાવેલા સાત્વિક વૃત્તિવાળા ગુણોને તેમજ સાત્વિક વૃત્તિવાળી સૂરી સંપદા એટલે કે સુસંસ્કારોરૂપી સંપત્તિ, તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધા, તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિ, તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો, તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા, તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ, તેમજ સાત્વિક વૃત્તિવાળા દાન, તેમજ સાત્વિક વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા છંદો, તેમજ સાત્વિક વૃત્તિવાળા દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મો, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર અને મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારા થકી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી ચેષ્ટાઓ, તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણી, તેમજ સાત્વિક વૃત્તિવાળા મન, તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિ, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા
સકલ અનંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં વર્તમાનમાં હરપળ રહીને દોષવાળા રાજસી તામસી ને અસુરી વૃત્તિવાળા ગુણો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ અસુરી વૃત્તિવાળી સંપદા એટલે સુસંસ્કારોરૂપી સંપત્તિ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળી શ્રદ્ધા પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળા આહારની રુચિ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ રાજસી અને તામસી અને અસુરી વૃત્તિવાળા યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળા તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞા પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળા દાન પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા છંદો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળા દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોની બે આંખો બે કાનો બે નાકો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થતી અનેક પ્રકારની રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળી શિષ્ટાઓ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળી વાણી પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળા મન પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. તેમજ રાજસી તામસી અને અસુરી વૃત્તિવાળી બુદ્ધિ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવે છે. આ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવી મોહનો ક્ષય કરાવી વર્તમાનમાં હરપળ મોક્ષને પ્રાપ્ત કરાવી સાંસારિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વર્તમાનમાં હરપળ વાઘ સ્વરૂપ નિર્ભય શક્તિશાળી અને બહાદુર લડાકુ બનાવે છે. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યજ્ઞદાન તપમ કર્મમ ન તાજ્યમ કાર્યમ એવ તતઃ યજ્ઞદાન તપશ્ચૌ ભાવનાની મનીષાણી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો
માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ત્રિગુણ વિભાગ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં મેં બતાવેલા સાત્વિક વૃત્તિવાળા ગુણોનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળી સૂરી સંપદા એટલે સુસંસ્કાર રૂપી સંપત્તિનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા દાનનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા છંદોનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી ચેષ્ટાઓનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણીનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળા મનનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. આ રીતના સાત્વિક વૃત્તિવાળા ગુણો ધારણ કરવાથી તેમજ સાત્વિક વૃત્તિવાળી સૂરી સંપદા એટલે કે સુસંસ્કારોરૂપી સંપત્તિ ધારણ કરવાથી તેમજ સાત્વિક રૂપી વાળી શ્રદ્ધા ધારણ કરવાથી તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિ ધારણ કરવાથી તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતા રહેવાથી તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરવાથી તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ધારણ કરવાથી તેમજ સાત્વિક વૃત્તિવાળા દાન કરતા રહેવાથી તેમજ સાત્વિક વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા છંદો ધારણ કરવાથી તેમજ સાત્વિક વૃત્તિવાળા દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મો ધારણ કરવાથી તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થકી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓ ધારણ કરવાથી તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણી ધારણ કરવાથી તેમજ સાત્વિક વૃત્તિવાળા મનને ધારણ કરવાથી તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિ ધારણ કરવાથી તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં
વર્તમાનમાં અલ્પલ રહીને સાંસારિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્તિ મળે છે અને મુક્તિ મળવાથી જ મોહનો ક્ષય થાય છે અને મોહનો ક્ષય થવાથી જ મોક્ષ મળે છે. હવે 6થા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એતાનપી તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતમ મતમ ઉત્તમઃ. વિચારોસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં કુરુક્ષેત્રના યુદ્ધમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર પોતાની ફરજ સમજીને ત્રિગુણ વિભાગ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં મેં બતાવેલા સાત્વિક વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા રહેવા તેમજ સાત્વિક વૃત્તિવાળી સૂરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતી રહેવી, તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતી રહેવા, તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતી રહેવા, તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવા, તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટે સાત્વિક વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્યને પ્રતિજ્ઞા ધારણ કરતી રહેવી, તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતી રહેવી, તેમજ સાત્વિક વૃત્તિવાળા દાન કરતા રહેવા, તેમજ સાત્વિક વૃત્તિવાળા ઓમ રૂપ દ્વારા પ્રગટ થતા શબ્દ સ્કંદોને ધારણ કરતા રહેવા, તેમજ સાત્વિક વૃત્તિવાળા દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહેવા, તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારા થકી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી ચેષ્ટાઓને ધારણ કરતી રહેવી, તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણીને ધારણ કરતી રહેવી, તેમજ સાત્વિક વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેવા, તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતી રહેવી. ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ રસમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારત યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલા, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો માટે અતિ ઉત્તમ, શ્રેષ્ઠ અને હિતકારી હોય છે તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. આ રીતનો સાત્વિક વૃત્તિના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોને સંન્યાસ ભાવ જાગે છે અને સંન્યાસ ભાવ જાગવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્તિ મળે છે અને મુક્તિ મળવાથી મોહનો ક્ષય થાય છે અને મોહનો ક્ષય થવાથી મોક્ષ મળે છે. હવે 7મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. નિયતસ્ય તુ સંન્યાસ કર્મણો નોપપદ્યતે મોહતસ્ય પરિત્યાગસ્તમાસમ પરિકીર્તિતઃ. વિચારો સમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. તેમ છતાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ રસમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં
જીવન જીવવાના માર્ગક્ષમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના સાંસારિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગક્ષમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે જો ભ્રષ્ટ ભાવ રાખી અંધશ્રદ્ધામાં ફસાય અન્યાય કરવાની ભાવના રાખી અને લાલચ રાખી મેં બતાવેલા ત્રિગુણ વિભાગ યોગ દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં મેં બતાવેલા સાત્વિક વૃત્તિવાળા ગુણોનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા સુરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરે તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞાનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા દાનનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા છંદનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોનો ત્યાગ કરે તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના તુલ્યોની 2 આંખો 2 નાકો 2 કાનો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થકી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણીનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા મનનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિનો ત્યાગ કરે તો તેવા ત્યાગ સુખોથી મૂર્ખામી ભરેલી તામસી વૃત્તિવાળી હાનિકારક વૃત્તિવાળો હાનિકારક હોય છે તેવો ત્યાગ મૂર્ખામી ભરેલો તામસી વૃત્તિવાળો અને હાનિકારક હોય છે તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્માંડ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગક્ષમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો અને ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના સાંસારિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગક્ષમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે જો દુષ્ટ ભાવથી પાખંડ કરવાની ભાવના રાખી અને કપટ કરવાની ભાવના રાખી ઘૃણા કરવાની ભાવના રાખી અને ક્રૂર પ્રવૃત્તિ કરવાની ભાવના રાખી ત્રિગુણ વિભાગ યોગ દેવાસુર સંપત્તિ વિભાગ યોગ શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં મેં બતાવેલા સાત્વિક વૃત્તિવાળા ગુણોનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા સુરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરે તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞાનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા દાનનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા છંદોનો ત્યાગ કરે
તેમજ સાત્વિક વૃત્તિવાળા દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયોને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોનો ત્યાગ કરે, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોની બે આંખો, બે નાકો, બે કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થતી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી ચેષ્ટાઓનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણીનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળા મનનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિનો ત્યાગ કરે, તો તેવો ત્યાગ ધૃણાથી ભરેલો અસુરી વૃત્તિવાળો નરક સમાન હોય છે. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. દુઃખમિત્યેવ યત્કર્મ કાર્ય કલેશ ભયાત ત્યજેતઃ સકૃત્વા રાજસમ ત્યાગમ નેવ ત્યાગમ ફલમ લભતે. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સબ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, જો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્વાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ ને પિંડો, તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના સાંસારિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સકામ ભાવ રાખી પોતાના માટે દુઃખમય, ભયજનક, કષ્ટદાય, નુકસાનકારી, અશુભ અને હાનિકારક સમજી ઘમંડ રાખી અને દંભ રાખી ત્રિગુણ વિભાગ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં મેં બતાવેલા સાત્વિક વૃત્તિવાળા ગુણોનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળા સુરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરે, તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળા દાનનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા છંદોનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળા દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોનો ત્યાગ કરે, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની બે આંખો, બે નાકો, બે કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી ચેષ્ટાનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણીનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળા મનનો ત્યાગ કરે, તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિનો ત્યાગ કરે, તો તેવો ત્યાગ રાજસી પ્રકારનો દંભી કહેવાય છે. હવે 9મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કાર્યમિત્યેવ યત્કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ ત્યાગ સાત્વિકો મતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સબ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, તેમજ જો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્વાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા
ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સળચર વનસ્પતિ વૃક્ષો દાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના સાંસારિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે નિષ્કામ ભાવ રાખી ન્યાયની ભાવના રાખી સત્યની સ્થાપના માટે પોતાની ફરજ સમજીને બદલામાં વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ શક્તિ મેળવવાની આશા રાખ્યા વગર ત્રિગુણ વિભાગ યોગ દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં મેં બતાવેલા સાત્વિક વૃત્તિવાળા ગુણોનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળી સૂરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરે તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞાનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા દાનનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા છંદોનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયોને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોનો ત્યાગ કરે તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોની બે આંખો બે નાકો બે કાનો મુખ મળદ્વાર અને મૂત્રમાર્ગને પ્રજનન દ્વાર દ્વારા થકી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણીનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળા મનનો ત્યાગ કરે તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિનો ત્યાગ કરે તો તેવો ત્યાગ સાત્વિક પ્રકારનો નિસ્વાર્થી કહેવાય છે. હવે 10મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ન દ્વેષ્ટ કુશલમ કર્મ કુશલે નાનુસજ્યતે ત્યાગી સાત્વમ કમાવિષ્ટો મેઘાવી ચિન સંશય વિચારો સંસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સબ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું ત્રિગુણ વિભાગ યોગ દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં મેં બતાવેલા સાત્વિક વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં અર્પણ ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળી સંપદા એટલે સુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં અર્પણ ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ ધારણ કરી એમ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા રહી તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહી તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહી તેમજ સાત્વિક વૃત્તિવાળા દાન કરતા રહી તેમજ સાત્વિક વૃત્તિવાળા ઓમ દ્વારા પ્રગટ થતા છંદોને ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરી તેમજ ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોની બે આંખો બે નાકો બે કાનો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થકી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણીને ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળા મનને ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ રસવાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા
ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માંદવો, વાંદરો, માછલીઓ અને અણુ અને પરમાણુના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જેવો શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા છતાં ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો તેમજ સ્થાવર સંપત્તિ તેમજ જંગમ સંપત્તિ રૂપી ફળો ન મળે અથવા પોતાની ધારણા કરતાં ઓછા મળે તો પણ નિરાશ થતા નથી, હતાશ થતા નથી, ભયભીત થતા નથી અને નાસીપાસ થતા નથી અથવા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવાથી ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ભય અને મૈથુન નામના વિષયો તેમજ સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળો પૂરતા પ્રમાણમાં મળે અથવા ધાર્યા કરતાં વધુ મળે તો પણ ફૂલાતા નથી, દંભ કરતા નથી, આડંબર કરતા નથી, ગર્વ કરતા નથી, રકાતા નથી અને આનંદ વ્યક્ત કરતા નથી. આ રીતની વૃત્તિને ધારણ કરવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને સંન્યાસ ભાવ જાગે છે. આ રીતનો સંન્યાસ ભાવ જાગવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્તિ મળે છે અને મુક્તિ મળવાથી મોહનો ક્ષય થાય છે અને મોહનો ક્ષય થવાથી મોક્ષ મળે છે. હવે 11મા શ્લોકનું જ્ઞાન સમજાવું. નહીં દેહભૂતા શક્યમ તક્તુમ કર્માણ્યશેષતઃ યસ્તુ કર્મફલ ત્યાગી સ ત્યાગી તવિધીતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાનને ઉદ્દેશીને કહ્યું. આ રીતે ન્યાયિક અને અન્યાયિક ગુણોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ સુરી સંપદા એટલે કે સુસંસ્કારોરૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિ તેમજ અસુરી સંપદા એટલે કુસંસ્કારોરૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, તામસી અને અસુરી વૃત્તિ તેમજ શ્રદ્ધામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ આહારની રુચિ ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરવા માટેના તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ દાન કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા છંદોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ કર્મોને ધારણ કરનાર અનેક પ્રકારની દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થકી અનેક પ્રકારની ચેષ્ટાઓમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ વાણીમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ મનમાં
સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ બુદ્ધિમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રહેતી વૃત્તિ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તામસી અને સૂર્યવૃત્તિ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેહના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી રહેશે. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં નાદા સ્થૂળદેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા રહેતા ન્યાયિક અને અન્યાયિક ગુણોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને સૂરી વૃત્તિનો તેમજ સંપદા એટલે કે સંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો તેમજ અસુરી સંપદા અને કુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો તેમજ શ્રદ્ધામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો તેમજ આહારની રુચિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ વૃત્તિ પ્રાપ્ત કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો તેમજ દાન કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશથી રૂપી ઓમ દ્વારા પ્રગટ થતા છંદોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો તેમજ કર્મોને ધારણ કરનાર અનેક પ્રકારની દૈહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના 2 આંખો 2 નાકો 2 કાનો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થકી અનેક પ્રકારની શ્રેષ્ઠતાઓમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો તેમજ મનમાં તેમજ વાણીમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી અને અસુરી વૃત્તિનો તેમજ મનમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિનો
તેમજ બુદ્ધિમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિનો ત્યાગ કરવા. પુરુષરૂપી નર અને માદાના જીવો ક્યારેય શક્તિમાન નથી હોતા, કારણ કે પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતી રહેતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓને મજબૂરીપૂર્વક અનુસરવું પડતું હોય છે. આથી તેવા પુરુષરૂપી નર માદાના જીવો કોઈ પણ સમયે સાત્વિક વૃત્તિને અનુસરતા હોવાથી સાત્વિક ફળો પ્રાપ્ત કરતા હોય છે. કોઈ સમયે રાજસી વૃત્તિને અનુસરતા હોવાથી રાજસી ફળોને પ્રાપ્ત કરતા હોય છે. કોઈ સમયે તામસી વૃત્તિને અનુસરતા હોવાથી તામસી ફળોને પ્રાપ્ત કરતા હોય છે અને કોઈ સમયે અસુરી વૃત્તિને અનુસરતા હોવાથી અસુરી ફળોને પ્રાપ્ત કરતા હોય છે. તેમ છતાં તેવા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકું, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી વર્તમાનમાં અર્પણ થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો, મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પ્રકૃતિના ગુણધર્મો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થાય છે તેવું સ્વીકારી લેવાથી, તેમજ ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રા નામના વિષયો તેમજ સ્થાવર સંપત્તિને, જંગમ સંપત્તિને ભોગવનાર પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સાનિધ્યમાં તેઓની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ ભોગવનાર પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકારી લેવાથી, તેમજ ભૌતિક જગતના વિષયો તેમજ સ્થાવર સંપત્તિને, જંગમ સંપત્તિને પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે વર્તમાનમાં અર્પણ ગ્રહણ કરતા રહેવાથી કોઈક સમયે સાત્વિક વૃત્તિને અનુસરવાથી મળતા સાત્વિક ફળ, તેમજ કોઈક સમયે રાજસી વૃત્તિને અનુસરવાથી મળતા રાજસી ફળ, તેમજ કોઈ સમયે તામસી વૃત્તિને અનુસરવાથી મળતા તામસી ફળ, તેમજ કોઈક સમયે અસુરી વૃત્તિને અનુસરવાથી મળતા અસુરી પ્રકારના મિશ્રણવાળા ફળોના પ્રભાવથી મુક્તિ પામી શકાય છે. આ રીતે સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી વૃત્તિના મિશ્રણવાળા ફળોના પ્રભાવથી મુક્તિ પામનાર પુરુષરૂપી નર માદાના જીવોને પણ ત્યાગી જાણવા. આ રીતના પોતે સર્વશક્તિમાન હોવાની ભાવના, ત્યાગના ભાવથી આ રીતે પોતે સર્વશક્તિમાન હોવાના ભાવના ત્યાગના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોને સંન્યાસ ભાવ જાગે છે. આ રીતનો સંન્યાસ ભાવ જાગવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્તિ મળે છે અને મુક્તિ મળવાથી મોહનો ક્ષય થાય છે અને મોહનો ક્ષય થવાથી મોક્ષ મળે છે. હવે 12મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અનિષ્ટમ મિષ્ટમ મિશ્રમ ત્રિવિધમ કર્મફલમ ભાવ ત્યાગીના પ્રેત્યન તું સંન્યાસીનામ કવચિતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં
માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા આ રીતે ન્યાયિક અને ન્યાયિક ગુણોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિ તેમજ સુરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને સુરી વૃત્તિ તેમજ અસુરી સંપદા એટલે કે કુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિ તેમજ શ્રદ્ધામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિ તેમજ આહારની રુચિ ધારણ કરવામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિ તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને વૃત્તિ તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિ તેમજ દાન કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિ તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી છંદ દ્વારા ઓમ દ્વારા પ્રગટ થતા છંદોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિ તેમજ કર્મોને ધારણ કરનારા અનેક પ્રકારની દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિ તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થકી અનેક પ્રકારની ચેષ્ટાઓમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ વાણીમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિ તેમજ મનમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિ તેમજ બુદ્ધિમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિને ધારણ કરી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના અધિપત્યવાળા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો કોઈ સમયે સાત્વિક વૃત્તિને અનુસરતા હોવાથી સાત્વિક ફળને પ્રાપ્ત કરતા રહેતા હોવાથી કોઈક સમયે રાજસી વૃત્તિને અનુસરતા હોવાથી રાજસી ફળો પ્રાપ્ત કરતા રહેવાથી કોઈ સમયે તામસી વૃત્તિને અનુસરતા હોવાથી તામસી ફળોને પ્રાપ્ત કરતા રહેવા હોવાથી તેમજ કોઈ સમયે અસુરી વૃત્તિને અનુસરવાથી અસુરી ફળને પ્રાપ્ત કરતા રહેતા હોવાથી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિવાળા ભૌતિક જગતના વિષયો તેમજ સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિના મિશ્રણવાળા ફળને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેવા હોવાથી તેઓ સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિવાળા ભૌતિક જગતના વિષયો તેમજ સ્થાવર સંપત્તિ તેમજ જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં વર્તમાનમાં હરપળ ફસાયેલા રહેતા હોય છે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક, તામસી, રાજસી, તામસી અને અસુરી વૃત્તિવાળા ભૌતિક જગતના વિષયો તેમજ સ્થાવર સંપત્તિ
તેમજ જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવના નો ત્યાગ કરી શકતા નથી. આથી તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો ભૌતિક જગતના વિષયો તેમજ સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી ક્યારેય મુક્ત થઈ શકતા નથી. આ રીતે મોહના પ્રભાવનો ત્યાગ કર્યા વગર પુરુષરૂપી નર અને માદાના જીવો ક્યારેય સંન્યાસી બની શકતા નથી. આ રીતે સંન્યાસને ધારણ કર્યા વગર પુરુષરૂપી નર અને માદાના જીવો મોક્ષને ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. હવે 13મા શ્લોકનું જ્ઞાન સમજાવું. પંચેતાની મહાબાહો કારણાની નિબોધમે સાંખ્યે કૃતાંતે પ્રોક્તને સિદ્ધ્યેત સર્વકર્મણામ વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સ્વાન શીતરૂપી માદા સ્થૂળદેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી ન્યાયિક અને અન્યાયિક ગુણોના સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને સૂરી વૃત્તિ તેમજ સૂરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અસુરી વૃત્તિ તેમજ અસુરી સંપદા એટલે કુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને સૂરી વૃત્તિ તેમજ શ્રદ્ધામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને સૂરી વૃત્તિ તેમજ આહારની રુચિ ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને સૂરી વૃત્તિ તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને સૂરી વૃત્તિ તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ દાન કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અસુરી વૃત્તિ તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા શબ્દોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ કર્મોને ધારણ કરનારા અનેક પ્રકારની દેહ ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોની 2 આંખો 2 કાનો 2 નાકો મુખ બળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થતી અનેક પ્રકારની ચેષ્ટાઓમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને સૂરી વૃત્તિ તેમજ વાણીમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક તામસી રાજસી તામસી અને સૂરી વૃત્તિ તેમજ મનમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને સૂરી વૃત્તિ તેમજ બુદ્ધિમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને સૂરી વૃત્તિનું પૃથક્કરણ કરી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા બાદ નિષ્કર્ષ કાઢ્યા બાદ
અંતે મારા જાણવા મુજબ ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની સિદ્ધિ માટે તેઓને કોઈક સમયે સાત્વિક વૃત્તિ દ્વારા પ્રગટ કરનાર, કોઈક સમયે રાજસી વૃત્તિ દ્વારા પ્રગટ કરનાર, કોઈ સમયે તામસી વૃત્તિ દ્વારા પ્રગટ કરનાર, કોઈ સમયે અસુરી વૃત્તિ દ્વારા પ્રગટ કરનાર મહાશક્તિશાળી 5 જ પરિબળો છે. તે રીતના મહાશક્તિશાળી 5 પ્રકારના પરિબળો વિશે હું તને વિસ્તારથી બતાવું છું, તે તું સાંભળ.